વચનામૃત ક્રમાંક પત્રાંક 271 વવાણિયા ભાદ્રવદ ચોથ ભૂમ 1947। ઓમ સત। ઓમ એ જ સત સ્વરૂપ છે। ઓમ એટલે પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ એક અક્ષરીયો મંત્ર। એ ઓમમાં પાંચેય પરમેષ્ઠી સમાઈ ગયા। એ જ સતરૂપ છે। એનો ત્રિકાલમય હોવાપણું છે। ઓમ સત। શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિએ અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું। આ પત્ર અંબાલાલભાઈ ખંભાતવાળા ઉપર છે। એમાં કૃપાલદેવે લખ્યું, શ્રીમાન પુરુષોત્તમની। પુરુષોત્તમ સર્વોત્તમ પુરુષોમાં કોણ? તે ભગવાન અથવા સદગુરુ ભગવંત, સદદેવ કે સદગુરુ એ જ પુરુષોત્તમ છે। તેની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું, નિરંતર ઈચ્છું છું। અવિચ્છિન્ન એટલે હંમેશા એ પુરુષોની ચરણરજને ઈચ્છું છું, એની ભક્તિને ઈચ્છું છું। એમ કૃપાલદેવ બોલ્ડ અક્ષરમાં એ પત્રની ઉપર લખે છે। શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું। એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે। તે કયો અને કેવા પ્રકારે તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે। લીખી સતના અભેદ। બસ 2 લીટીનો જ પત્ર છે। એમાં કૃપાલદેવે લખ્યું, એવો એક જ પદાર્થ। આ જગતમાં અનંત પદાર્થો છે પર્યાય રૂપે, પણ એમાંનો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી બીજા અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થઈ જાય છે। એવો કયો પ્રકાર કે કોનો સંગ કરીએ તો બીજા બધા પરિચય છૂટી જાય? તે છે એક સત્પુરુષનો। સદગુરુનો જો સંગ થાય તો પછી કાળે કરીને એવો વૈરાગ ઉપશમ આપણામાં આવે કે આ જગતના બધા પરિચય આપણને કરવાનો ભાવ જ છૂટી જાય, કંઈ ગમે જ નહીં। માત્ર એક વિતરાગની ચરણ રજ જ ગમે, એટલે બાહ્ય બધા પરિચય આપોઆપ છૂટી જાય। બાહ્ય અભ્યંતર, બાહ્ય અભ્યંતર પરિગ્રહનો પરિચય। બાહ્ય પરિગ્રહ શું? તો કે ધન ધાન્ય સોનું રૂપો કુટુંબ એ બધાનો પરિચય આપોઆપ અંતરથી મોહ ઘટતો જાય। વૈરાગ ઉપશમ ત્યાગ ભક્તિ પ્રગટતા અને પછી અંતરંગ પરિગ્રહ જે મોહનીય કર્મનો પરિવાર 25 પ્રકૃતિ એ પણ આપોઆપ અંદરથી જતી રહે। કેમ? તો કે અંતરમાં ત્યાગ આવે છે। ત્યાગ વૈરાગ એ અંતરમાં સાચા અર્થમાં પ્રગટ થાય કે આપોઆપ એને સંસાર પ્રત્યેનો મોહ ઘટવા માંડે છે। એટલે એવો એક જ પરિચય કૃપાલ કે પદાર્થમાં કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે। તે કયો? એવો કયો પ્રકાર અથવા એવો કોનો પરિચય કરવો અને કેવા પ્રકારે કરવો તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે। જેને જન્મ મરણથી છૂટવું છે અથવા જે સર્વ દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે, તેને આવા વિચારો આવે કે આ જગતનો મોહ મારો કેમ મટે? તો કે કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય અને એના ઉપદેશને વાંચી વિચારીને જીવનમાં ઉતારું તો બધું દુઃખ મટી જાય। અને કેવા પ્રકારે કરવો? તો કે મુમુક્ષુના લક્ષણો લાવીને ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ પ્રગટાવી અને કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ, માત્ર આત્મકલ્યાણના અર્થે જ જ્ઞાનીનો સમાગમ જીવ કરે તો જ લાભ થાય। પછી ત્યાં જઈને કોઈ સંસારી ઈચ્છાઓ રાખે તો એને આત્માર્થ સિદ્ધ નહીં થાય। સૌભાગભાઈ અનેક પોતાની સાંસારિક મુશ્કેલી બતાવી તો બી કૃપાલદેવે દાદ ના આપી। કેમ કે તમને અમારે આત્મજ્ઞાન પમાડવું છે, તમે અમારાથી લૌકિક ઈચ્છા રાખો તો એથી જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય। પછી કૃપાલદેવ એક પત્રમાં લખે છે કે રવજીભાઈ એમના પિતાશ્રી એમને તો પૈસા જોઈએ છે, પણ તમારે જ્ઞાન જોઈએ છે તો તમે એવી ઈચ્છા નહીં કરો।
જે કંઈ પણ આપત્તિ આવી પડે જીવનમાં, ક્ષમતા હોય સહન કરો, એ કર્મને ખપાવી દો, અને અમારાથી તો એવી ઈચ્છા કરી રાખશો જ નહીં, તો તમને પરમાર્થ પ્રાપ્તિ અમારાથી નહીં થાય. એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. એટલે એક સદગુરુ ભગવાનનો જ પરિચય કરવા યોગ્ય છે આત્મજ્ઞાની પુરુષનો, કે જેથી આત્મા સમજાય છે અને તેથી મિથ્યાત્વ નાશ પામે છે. અને કેવા પ્રકારે કરવો, તો કે સ્વચ્છંદ અને પ્રતિબંધ મૂકીને કરવો. ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી, સ્વચ્છંદ ને પ્રતિબંધ. પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ નાની કહે તેમ જ કરવું. અને પ્રતિબંધ એટલે જે આત્મકલ્યાણ કરવામાં જે આડા આવતા હોય તે કારણોને પણ દૂર કરવા, અને પછી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાથી જરૂર જ્ઞાન પ્રાપ્તિ થાય છે. એટલે મૂળ માર્ગમાં કૃપાલયે કહ્યું કે ઉપદેશ સદગુરુના પામવો, પણ કેવી રીતે? ટાળી, સ્વચ્છંદ ને પ્રતિબંધ. આ તે કયો અને કેવા પ્રકારે પરિચય કરવો તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર તો એક મહાન યોગ છે. યોગ અસંખ્ય છે જેને કહ્યા, તેમાં વિચાર કર્યા વિના કોઈ પણ કાર્યની યથાર્થ સિદ્ધિ થતી નથી. માટે વિચાર કરવો અત્યંત જરૂરી છે. આત્મજ્ઞાન પણ વિચાર વિના થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન, આત્મભ્રાંતિ સમ રોગની સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ઔષધ શું? વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ રૂપ રોગ એટલે કે મિથ્યાત્વ, જે અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે, એને દૂર કરવી હોય તો આત્મવિચાર કરવો, વિચાર રૂપ ધ્યાન કરવું. આત્મજ્ઞાન પ્રાપ્તિ થઈ આત્મધ્યાન થાય. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તો જ્ઞાનીઓ જે આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બતાવે તે સંબંધી વિચાર કરવો, કે કેમ કયું છે, કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ. જેમ જ્ઞાની બતાવે એમ એ આધારે, એના બોધના આધારે વિચાર કરે એકાગ્ર ચિત્ત થઈને, તો એ ઔષધ વિચાર રૂપ ધ્યાન છે. એ જ દવા છે આત્મજ્ઞાન પ્રાપ્તિની. તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. લીખી સતમાં અભેદ. સતમાં અભેદ. કૃપાલય પોતાના નામના સ્થાને શું લખે? સત એટલે આત્મા. આત્મા સાથે અમે અભેદ સ્વરૂપ થયા છે. આત્મા અમારામાં કોઈ ભેદ રહ્યો નથી, એક સ્વરૂપ છે. એટલે આત્માકાર વૃત્તિ છે, એમને દેહમાં વૃત્તિ નથી. અમે દેહધારી છીએ કે કેમ, તે તો સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એવી જેની આત્માકાર સ્થિતિ છે તે પુરુષ અહીંયા લિખિતન, આપણે તો આપણું નામ લખીએ, જ્યારે એ લખે છે કે સતમાં અભેદ, આ પોતાનું નામ. સતમાં અભેદ થઈ ગયા છે. દેહ રૂપે નહીં પણ આત્મા રૂપે સ્વરૂપમાં લીન છે. એવા પુરુષ એમ કહે છે કે તમે એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. સંગ જેવો રંગ લાગે. જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતનો સંગ કરે કે જ્ઞાની પુરુષના વચનોનો સમાગમ કરે તો તેવો થાય. સંસારી જીવોનો સંગ કરે તો એને પણ એવો જ મોહ વધે, તેવો રંગ લાગે. સંગ જેવો રંગ એને લાગે જ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો એનું વિવેચન નથી. બ્રહ્મચારીએ કરેલા છે પણ એ લખાયું નથી.